હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુંજલ્સ કિચન. આજે આપણે બનાવીશું એકદમ સરસ રૂ જેવા પોચા અને બહુ જ સ્વાદિષ્ટ એવા પાલક મેથીના મૂઠિયા. તો આ મૂઠિયામાં આપણે લીલી ભાજીનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરીશું અને એકદમ ટેસ્ટી મૂઠિયા બનાવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોઈ એક લાઈક કરી દેજો, સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરજો. તો પાલક મેથીના મૂઠિયા બનાવવા સૌથી પહેલાં મેં અહીં 1 કપ ભરીને પાલક લીધી છે, ઝીણી સમારીને. સાથે જ તેમાં સમારેલી મેથી લઈશું 1 કપ જેટલી. અહીં આપણે લીલી ભાજીનું પ્રમાણ આગળ પડતું રાખવાનું છે. સાથે જ તેમાં અડધા કપ જેટલા મેં લીલા સમારેલા ધાણા લીધા છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને 5 ચમચી જેટલો ખાવાનો સોડા લીધો છે. હવે તેમાં 1 ચમચી ચાટ મસાલો નાખીશું. આ મૂઠિયામાં ચાટ મસાલાની ફ્લેવર બહુ જ સરસ આવે છે, એટલે ચોક્કસથી નાખજો. સાથે અહીં મેં 5 ચમચી ગરમ મસાલો લીધો છે. સાથે 5 ચમચી હળદર લઈશું અને અડધી ચમચી ધાણા જીરું પાવડર નાખીશું. હવે તેમાં અડધી ચમચી લાલ મરચું નાખ્યું છે અને અડધી ચમચી અજમા લઈશું. તો અજમાને આ રીતે હાથમાં થોડા મસળીને નાખીશું, એટલે તેની ફ્લેવર એકદમ સરસ આવશે. હવે અહીં 2 ચમચી ખાંડ નાખી છે. તો ગળપણ આ મૂઠિયામાં થોડું આગળ પડતું સારું લાગે છે, પરંતુ તમને જેવું ગમે એ પ્રમાણે તમે વધારે ઓછું લઈ શકો છો. સાથે 1 ચમચી તલ નાખીશું અને 2 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ લેવાની છે. અહીં આપણે તીખાશ મૂઠિયામાં લીલા મરચાંથી જ આપીશું, એટલે તમને જેટલું તીખું ગમે એ પ્રમાણે લીલા મરચાં લેવાના છે. હવે તેમાં 3 ચમચી જેટલું દહીં લઈશું. અહીં મેં મોળું દહીં લીધું છે. અને હવે તેમાં 2 ચમચી જેટલું તેલ નાખીશું. તો મોણ માટે 2 મોટી ચમચી અહીં મેં તેલ લીધું છે. અને હવે બધી જ વસ્તુને પ્રોપર મિક્સ કરી લઈશું. તો આવું કરવાથી ભાજીમાંથી તેનું પાણી પણ છૂટશે અને બધી જ ફ્લેવર એકબીજા સાથે એકદમ સરસ મર્જ થઈ જશે, જેથી મૂઠિયાની ફ્લેવર પણ બહુ જ સરસ આવશે અને મૂઠિયા પણ એકદમ સરસ સોફ્ટ બનશે. તો આ રીતે બધી જ વસ્તુને પ્રોપર મસળીને મિક્સ કરવાની છે. બધું સરસ એકવાર મિક્સ થાય એ પછી હવે તેમાં લોટ ઉમેરીશું. તો અહીં મેં અડધો કપ ઘઉંનો કકરો લોટ લીધો છે, જે ભાખરીના યુઝમાં લેતા હોઈએ એ જ લોટ લેવાનો છે. સાથે અડધો કપ જુવારનો લોટ લીધો છે અને 1 મોટી ચમચી ચણાનો લોટ લઈશું. ચણાનો લોટ નાખવાથી પણ મૂઠિયાની ફ્લેવર સરસ આવતી હોય છે. હવે બધી જ વસ્તુને પ્રોપર મિક્સ કરીશું અને લોટને આ મિશ્રણ સાથે મિક્સ કરતા જઈને લોટ બાંધી લેવાનો છે. તો અત્યારે આપણે મૂઠિયાનો લોટ બાંધવા માટે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો, અને જે પણ વસ્તુ આપણે લીધી છે એમાં જ મૂઠિયાનો લોટ એકદમ સરસ બંધાઈ જશે. તમે જોઈ શકો છો કે લોટ સરસ બંધાઈ ગયો છે. અહીં તમને જો એવું લાગે કે લોટ થોડો ઢીલો છે, તો 1 ચમચી ઘઉંનો લોટ કે પછી 1 ચમચી જુવારનો લોટ નાખીને આ રીતનો મૂઠિયા માટેનો લોટ પરફેક્ટ કરી લેવાનો છે. તો અહીં આપણે મીડિયમ કઠણ એવો લોટ બાંધ્યો છે, બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં તેવો લોટ તૈયાર કરવાનો છે. હવે લોટ બંધાઈ જાય એ પછી લોટને રેસ્ટ નથી આપવાનો, તેમાંથી તરત મૂઠિયા વાળીશું. તો હાથમાં થોડું તેલ લગાવી આ રીતે મૂઠિયાનો શેપ આપીશું. તો અત્યારે હું મૂઠિયા વાળવા માટે આ રીતે મોટી સાઇઝના રોલ બનાવી રહી છું. તમારા ઘરમાં જે રીતે મૂઠિયા વળાતા હોય એ રીતે વાળીને તમે તૈયાર કરી શકો છો. તો આવી જ રીતે બધા જ મૂઠિયા વાળીને તૈયાર કરી લઈશું. એકવાર બધા મૂઠિયા વળાઈ જાય એ પછી મૂઠિયાને સ્ટીમ કરીશું. તો સ્ટીમ કરવા માટે મેં સ્ટીમરમાં 2 થી 2.5 ગ્લાસ જેટલું પાણી લીધું છે અને પાણીને પ્રોપર ઉકાળી લેવાનું છે. એ પછી તેના પર આ રીતે કાણાવાળી પ્લેટ મૂકીને તેને તેલથી ગ્રીસ કરી લીધી છે. અને એ પછી ગેસની ફ્લેમ હાઈ રાખી આ રીતે મૂઠિયા ગોઠવી દઈશું અને ઢાંકણ ઢાંકીને મૂઠિયાને 15 થી 20 મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું. મૂઠિયા સરસ સ્ટીમ થાય
એ પછી તેને આ રીતે થોડી વાર માટે ઠંડા કરી લઈશું અને તમે જોઈ શકો છો કે મૂઠિયામાં એકદમ સરસ ક્રેક આવી ગઈ છે, મતલબ તે એકદમ સરસ બફાઈ ગયા છે। એ પછી તેને કટ કરીશું। તો મૂઠિયાને ઠંડા કરીને પછી જ કટ કરવાના છે, જેથી તે પ્રોપર કટ થશે અને ભૂકો પણ નહીં થાય। અત્યારે હું તમને બતાવું છું, જોઈ શકાય છે કે મૂઠિયા એકદમ સરસ સોફ્ટ બન્યા છે। તો મૂઠિયા બધા કટ કરી લઈએ, એ પછી તેનો વઘાર કરી લઈશું। તો મૂઠિયા વઘારવા માટે એક વાસણમાં 2 થી 2.5 મોટી ચમચી જેટલું તેલ લઈશું। તો અહીં તમે તેલની ક્વોન્ટિટી થોડી ઓછી પણ લઈ શકો છો। તેલને પ્રોપર ગરમ કરી લઈશું અને એ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલી રાઈ નાખીશું। રાઈ સરસ ફૂટે એટલે એક સૂકું લાલ મરચું લઈશું, સાથે 5 ચમચી જેટલી હિંગ લઈશું અને 2 ચમચી તલ લેવાના છે। સાથે જ તેમાં અહીં મેં 5 ચમચી લાલ મરચું લીધું છે। તો વઘારમાં આ રીતે લાલ મરચું લેવાથી મૂઠિયાનો ટેસ્ટ સરસ આવે છે। એ પછી તેમાં કટ કરીને રાખેલા મૂઠિયા એડ કરીશું અને પ્રોપર મિક્સ કરી લઈશું। જો તમને ક્રિસ્પી મૂઠિયા ગમતા હોય તો આ સમયે ગેસની ફ્લેમ થોડી ફૂલ રાખીને મૂઠિયાને થોડીવાર માટે વાસણમાં રહેવા દેવાના, જેથી તે થોડા ક્રિસ્પી થઈ જશે। અત્યારે આપણે સુપર સોફ્ટ એવા મૂઠિયાને સર્વ કરીશું। તેના પર થોડા લીલા ધાણા નાખીશું અને ગરમા ગરમ મૂઠિયાને સર્વ કરીશું। તો આ મૂઠિયા તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો, અથવા તો સવારે ચા સાથે નાસ્તામાં લઈ શકાય છે, અથવા દહીં સાથે ડિનરમાં પણ સર્વ કરી શકો છો। તો એકદમ ટેસ્ટી એવા પાલક મેથીના મૂઠિયા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો। સાથે મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી। થેન્ક યુ।